પંચમહાલના ગોધરામાં ઓરીના 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। સાતપુલમાં 6 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારે ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું। ગોધરામાં 132 ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી। વાયરસ ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગ એક્શનમાં। કલેક્ટરે શિક્ષણ સંસ્થાના અગ્રણીઓ સાથે બેઠક યોજી લઘુમતી વિસ્તારોમાં વેક્સિનનો એક્સ્ટ્રા ડોઝ આપવા અપીલ। 9 માસથી 5 વર્ષના 14,000 બાળકોને અપાશે એક્સ્ટ્રા વેક્સિન। આગામી 3 દિવસમાં વેક્સિનેશન ની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન। સંવાદદાતા દશરથ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દશરથ, ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે, શું પગલાં લેવામાં આવ્યા? જી બિલકુલ, મયુરી, ગોધરા શહેરમાં જે સાતપુલ વિસ્તાર છે ત્યાં 6 જેટલા બાળકોને ઓરીનો પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે અને મહત્વની બેઠક જે છે તે કલેક્ટર કચેરી ખાતે બેસાડી હતી અને ત્યાં નિર્ણય લેવાયો હતો ને જેટલા આરોગ્ય વિભાગ દ્વારા 132 જેટલી ટીમો કામમાં જોતરાઈ હતી અને સર્વે કરી અને એક્સ્ટ્રા વેક્સિનનો ડોઝ આપવાની કામગીરી છે તે આજથી શરૂ કરવામાં 3 દિવસ સુધી ચાલુ રાખવાની છે અને જે બાળકો જે છે લઘુમતી વિસ્તારમાં તેઓને જે વેક્સિન છે તે આજથી વેક્સિન શરૂ કરવામાં આવનાર છે। ત્યારે જે કહી શકાય કે જે 9 માસથી જે 5 વર્ષના જે બાળકો છે તેઓને ઓરીના લક્ષણો દેખાતા જ તેઓને સર્વે કરી અને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જી આભાર દશરથસિંહ, માહિતી આપવા બદલ। તમામ ગોધરા શહેરના જે 9 મહિનાથી 5 વર્ષના બાળકો છે એમનું વેક્સિનેશન કરવાનું થાય, એમને વધારાનો વેક્સિનનો ડોઝ મિઝલ્સ રૂબેલાનો આપવાનો થાય। જે સંદર્ભે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ કલેક્ટર સાહેબના સંકલનમાં આજે એક મિટિંગ કરવામાં આવેલી હતી। અર્બન શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એના પર વેક્સિનેશન સેન્ટર બનાવી તમામ બાળકોને આ એક ઝુંબેશના રૂપમાં 9 મહિનાથી 5 વર્ષના બાળકોને આવરી લેવાનું આયોજન કરવામાં આવે છે।